જય ગળધરા વાળી ખોડિયાર. તો મિત્રો, આજે આવી ગયા છીએ આપણે ધારી ખોડિયાર, ગળધરા ખોડિયાર. જય માં ખોડિયાર. આ માતાજીનું ધરાની અંદર મંદિર છે. પડખે નદી હાલી જાય છે ને અહીંયા કાંઠે મંદિર છે. ઉપર મોટો ધારી ડેમ છે. આ મંદિર ધારી ડેમની નીચે આવેલું છે, પણ હજી સુધી માના મંદિરની ઉપર કોઈ દી પાણી આવ્યું જ નથી. ધારી ડેમ ની હેઠવાસમાં મંદિર છે. આ હજારો ભક્તો શનિ રવિ દર્શન માટે આવે છે. અને આ છે આપણો ધારી ડેમ. ભવ્ય ભર્યો, વિશાળ ભર્યો છે આખો. અને માતાજીના મંદિરની અંદર કાયમિક માટે આ કાળી ચકલી આવજા કરે છે. જો માતાજીની હાજરી દેખાડે છે. ભાવિક ભક્તો માતાજીની ચકલી સ્વરૂપ જોઈને પણ આનંદ વિભોર થાય છે. માતાજીની પ્રસાદીમાં કાયમિક માટે તમને લાપસી જમવાનું ઉપરે પ્રસાદી મળતી ચાલુ જ હોય છે. માતાજીના મંદિરની મોર મોટું ત્રિશૂળ છે. માની મોટી માથે ધજા લહેરાય છે. કાયમિક માટે હજારો માણસો આવે છે અને કાયમિક માતાજીની લાપસીની પ્રસાદી લે છે. આ ચકલી કાયમિક માટે મંદિરમાં આવજા કરે છે. કાળી ચકલી છે આ. જો દેવ ચકલી કહે છે. એવું કહેવાય છે કે જહાલની વારે જ્યારે નવખણ ગયા હતા ત્યારે આ ચકલી થઈને માતાજી ભાલે બેઠા હતા. માતાજીના મંદિરમાં ચકલી ભાગમાં હોય ત્યારે જ આવે છે દર્શન દેવા, આવતી નથી. કાયમિક માટે નથી હોતી, કરક જ આવે છે જરૂર. જય માં ખોડિયારમાં. જય